टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અત્યારે તેમના પરિવારજનો છે બસ એ જાણકારી મેળવવા માંગે છે અને સિવિલે પણ એક નંબર જાહેર કર્યો છે સ્ક્રીન પર, TV9ની સ્ક્રીન પર તમે એ નંબર પણ જોઈ શકો છો। એ તમામ સ્વજનો કે જે પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે એર ઇન્ડિયા તરફથી જે કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે કે લગભગ 242 જેટલા પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ જે છે એ આ ફ્લાઇટમાં સવાર હતા। અમદાવાદથી 1:38 આ ફ્લાઇટ ટેકઓફ થયા પછીની જે ઘટના છે, ઘટનામાં આ ફ્લાઇટ જે હાઇટ પકડવી જોઈએ, જે ટેકઓફ થયા પછીની હાઇટ પકડી નહીં અને નીચે જ આ પ્લેન ઉડતું રહ્યું અને પછી અચાનક અહીંયા જે 400 થી 500 મીટર દૂર જે રનવે છે, રનવેથી એક જે હોસ્ટેલ બિલ્ડિંગ છે સિવિલ હોસ્પિટલની, એ બિલ્ડિંગમાં ત્યાં જે પેસેન્જર્સ હતા એમની સાથેનું આ જે પ્લેન ત્યાં પહેલાં ટકરાયું અને ત્યારબાદ ટકરાયા પછી આગળ 200-300 મીટરના જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ પર જઈને જે છે એ આ પ્લેન ક્રેશ થઈને એમાં બ્લાસ્ટ થયો છે। આખી જે ઘટના છે, ઘટનામાં જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રમાણે લગભગ 169 જે હતા એ ઇન્ડિયન નેશનલ્સ હતા, 53 જેટલા જે છે એ બ્રિટિશ નેશનલ્સ હતા, એક કેનેડિયન નેશનલ અને એક જે છે એ 7 જે છે એ પોર્ટુગીઝના જે નેશનલ્સ છે એ આ પ્લેનમાં સવાર હતા અને આખી જે દુર્ઘટના છે, દુર્ઘટના બની ત્યારબાદ કોઈને બચવાનો મોકો પણ નથી મળ્યો। એક વિડીયો સામે આવી રહ્યો છે, જે વિડીયોમાં એવી બાબત સામે આવી રહી છે કે જે કો પાયલટ છે એને બહાર જે છે એ પેરાશૂટથી બહાર નીકળી જવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એ સિવાયના બધા જ જે છે લગભગ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની જે બાબત છે, બાબત સામે આવી છે। હજી જે બ્લેક બોક્સ છે, બ્લેક બોક્સની તપાસ થશે અને ત્યારબાદ સમગ્ર હકીકત સામે આવશે કે ખરેખર ટેકનિકલ શું કારણ હતું જેના લીધે આ દુર્ઘટના બની। એ સાથે જ સાથે ATC સાથે પણ જે છે એ પૂછપરછ કરવામાં આવશે કે શું આખી ઘટના બની હતી અને ક્યાં એવો ફોલ્ટ થઈ ગયો કે પ્લેન આગળ ઉડ્યું જ નહીં અને અહીંયા આવીને ક્રેશ થયું। પ્લેન તો ક્રેશ થયું, સાથે સાથે હોસ્ટેલમાં રહેનારા જે વિદ્યાર્થીઓ કે જે લોકો અહીંયા હતા એ પણ આમાં જે છે એ મૃત્યુ પામ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।